जय जय श्री राम, जय श्री राधे। हाथ ऊंचा કરીને બોલવાનું છે જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે। બોલો શ્રી હનુમાનજી મહારાજની। कृष्ण सीताराम नाम महाराज की, राधे श्याम महाराज की, कृष्ण कन्हैया लाल की। श्री सीतानाथ समारंभां रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे श्री गुरु परम्परां। श्री रामाय रामभद्राय रामचंद्राय वेदसे, रघुनाथाय नाथाय सीताय पते नमः। वसुदेव सुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं। થઈ કે મને કોઈ આમ મંત્રણ પણ નહીં હતું અને જાણકારી પણ નહીં હતી, પણ સવારે આ સાય પરિવારના મુખિયા અને અંકલેશ્વરના મુખિયા કહીએ એવા લાલાભાઈ ભંગારિયા, જેનું નામ લાલાભાઈ ભંગારિયા તરીકે અમે ઓળખીએ, પણ સચમુચ પ્રેમથી એમની નામ અટક પડી છે। પણ લાલા 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 અમે કરીએ છીએ એટલે હું પણ લાલા લાલા કરવા માટે અહીંયા આવ્યો છું। લાલાનો મતલબ છે લાવ 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 લાવ। પહેલા જ હું કહી દીધું ગોપાલને કે ભાઈ લાવ લાવ કરીને હું લાડુ પેડા લેવા માટે નથી આવ્યો, પણ આપણે સૌના મુખેથી ભગવાનનું નામ નીકળે એ લેવા માટે હું આશીર્વાદ લેવા માટે અહીંયા આવેલો છું। એટલે લાલાભાઈને હું ખૂબ આશીર્વાદ આપીશ, મારી શુભકામના આપીશ। અને શાસ્ત્રીજીને ખાસ કરીને અને આ જે પરિવાર આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહને કર્યું છે અને આવા કલાકાર વૃંદો જેને સ્વરેથી ભગવાન જ નીકળે છે એવું માનીએ તો ખોટું નથી। એટલે જોરદાર તાલીઓથી એમને આપણે વધારીશું કે આ પરિવારને આશીર્વાદ આપીશું। એને યોગ કહેવાય કે 7 દિવસની એ કથા ચાલે છે, પણ મને આજે સવારે આ 5 કલાક પહેલા ખબર પડી। અને યોગાનો યોગ એવો હતો કે મારો કોઈ કાર્યક્રમ કોઈ જગ્યાએ હતો જ નહીં, એટલે મારો પણ આજે દેશ સનાતન દેશ છે અને સનાતન ધર્મીઓ જાગૃત થાય, હિન્દુ જાગૃત થાય, એટલે માટે આપણા વાગેશ્વર ધામના શાસ્ત્રીજીએ બહુ મોટું એક સંકલ્પ લઈને ચાલી રહ્યા છે। આપ સૌને ખબર હોવી જોઈએ અને આપ યુટ્યુબ પર જોતા હશો। આટલી નાની વયમાં પણ 30 વર્ષની આયુ છે, તો પણ આટલી જન્મમેદની ભેગી કરીને માત્ર હિન્દુત્વનું વર્ચસ્વ બતાવવા માટે સંસારમાં એક પદયાત્રા કાઢેલી છે। ત્યારે આપ સૌ અહીંયા એમને હાથ મજબૂત થાય, આપણે એને શુભકામના આપીએ કે આપણે ત્યાં નથી પહોંચી શકતા, પણ અમારી આમથી આશીર્વાદ અને પ્રાર્થના છે। એનું એક પર્યાય છે શાસ્ત્રીજી અને એક આ રૂપ છે કે ત્યાં આ પદયાત્રા ચાલે છે અને અહીં આપણી કથાની યાત્રા ચાલે છે। આ યોગાનો યોગ આપણે જીવનમાં સિર્ફ 7 દિવસો હોય છે। આપણી સંસ્કૃતિમાં 7 નદીઓ છે, આપણી સંસ્કૃતિમાં 7 સરોવર છે અને 7 પર્વતમાલા છે। એટલે આપણે આ ભાગવત શિવ સપ્તાહનું આયોજન એટલા માટે ભગવાને કર્યો કે તમારા 7 દિવસમાં ભગવાન કૃષ્ણની ભક્તિ વસી રહે, એક પણ દિવસ ભક્તિમાં ના જાય, એટલે આ ભાગવત સપ્તાહનું આયોજન થયું। બાકી 7 દિવસથી વધારે કોઈ દિવસ નથી। એટલે હું કહેવા માંગુ છું, કદાચ 7 આપણા ગ્રહો છે, પણ 2 ગ્રહો કઈથી આવ્યા એ તમને ખબર હોવી જોઈએ।
કે ધોકેથી અમૃતપાન કર્યો તો રાહુ અને કેતુ આપણી સંસ્કૃતિની અંદર પણ આવા લોકો ભારતમાં આવીને અમૃત ચાખી લીધો તો એને પણ રાહુ કેતુ ગણીને જ આપણે ચાલવું પડે, તો જ આપણે નથી સુરક્ષિત રહીશું, નહીં તો સુરક્ષિત રહેવાના નથી. એટલે એનો જાત બતાવશે, એનો પરછાયો પાડશે, પણ એને માટે આપણે જપ નામની જરૂર નથી. હવે એને માટે આપણે તલવારોની જરૂર છે. તો જેટલા રાહુ કેતુ આજે પંચ સનાતન ધર્મ માટે એને આપણે વિચારીને એક બાજુ કરીશું. આજે આપણે અહીં સંકલ્પ લેવાનો છે. એટલે રાહુ કેતુની ગણના પણ આપણી સંસ્કૃતિમાં થાય છે, પણ પૂજા કરવા માટે નહીં, એનાથી સાવધાન રહેવા માટે રાહુ કેતુની ગણના એની માલા જાપ આપણે કરીએ. તમે કાલે સમાચારમાં સાંભળ્યા હશો, જ્યાંથી પદયાત્રા નીકળેલી ત્યાંથી માત્ર 1 કિલોમીટરની આગળ પાછળ બમ ધડાકો મોટો થયો. લાલા દિલ્હીમાં બ્લાસ્ટ થયો. પદયાત્રાને નાથવા માટે, સનાતનની ઉપર બ્લાસ્ટ કરવા માટે એમાં 11 લોકોની મોત થઈ. પણ હું કહું છું કે આ કથાની માધ્યમથી એમને સદગતિ મળે અને એમને પરિવારજનોને આવા દુઃખ સમયમાં સહન શક્તિ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન આપે, એને માટે હું એ પ્રાર્થના કરવા માટે આવેલો છું. भारत को हिंदू राष्ट्र कौन कौन बनाना चाहता है? भारत को हिंदू राष्ट्र, हाथ ऊंचा करें. हम सब ने मन में ठाना है भारत को हिंदू राष्ट्र, हम सब की है एक ही पुकार, भारत देश बने हिंदू राष्ट्र हमारा. इसलिए हम सब लोग कथा करें जरूरी है, और कथा के साथ जो शास्त्री जी बोलते हैं कि भगवान कृष्ण चक्र भी धारण करते हैं संस्कृति को बचाने के लिए, तो हम सब लोग माला का इस्तेमाल करें, पर जरूरत पड़े तो सबका इस्तेमाल करने के लिए तैयार रहें. वही हमारी कथा हमको कहते हैं. क्योंकि भगवान का काम भक्त नहीं करेगा तो कौन करेगा? हम छोटे छोटे सी बात में भगवान को याद करते हैं, तो भगवान ने हमको बनाया तो उसको परेशान करने की क्या जरूरत है? हम ही भगवान के रूप में हैं, हम ही भाला उठा लेंगे, उस दिन भगवान अपने आप खुश हो जाएंगे. इसलिए हमारी संस्कृति में बच्चों को अच्छे विचार दो, अच्छे संस्कार दो, अच्छा चरित्र दो, और साथ में हथियार भी देने का काम बच्चों को दो. पहले धनुष बाण लो, तलवार लो, तीरंदाजी करो, ये बंदूक लो, ताकि उनको बचपन से रहे कि हमारे देवी देवताओं के हाथ में हथियार है. एमने फैमिली ने जलपा बहन ने धर्मपत्नी એ મારા કેટલા વર્ષોથી હું તો બહુ નાનો હતો ત્યારથી એમનો આશીર્વાદ જ છે મારા ઉપર. એ કહું તો ખોટો નથી, પણ આજે આશીર્વાદ આપવા માટે આ લોકો બનાવ્યા છે, એટલે એમને પણ હું આશીર્વાદ અહીંથી આપું છું. મારા એક વડીલ પણ અહીંયા બેઠેલા છે, અને સનાતની ધર્મ સેનાના શંભુનાથ સનાતનીજી બેઠેલા છે, હર્ષદભાઈ છે, એમની જોડે આવેલા આપ સર્વેને હું અહીંથી યાદ કરું છું. પણ ખરેખર આપણું સંસ્કારનું સિંચન, સંસ્કૃતિનું રક્ષણ અને આવા જે ભક્ષણ કરવાવાળા લોકો છે એમને માટે આપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે. आपने सर्वसम्मति सहमत हो तो हाथ ऊंचा કરીને બોલો, हिंदू राष्ट्र भारत की, हिंदू राष्ट्र भारत की, हिंदू राष्ट्र भारत की, सत्य सनातन धर्म की, सत्य सनातन धर्म की, नर्मदा मैया की, गंगा मैया की, श्रीमद् भागवत पुराण की, सभी भक्तों की, सभी संतों की, सभी नगर वासियों की. ओम नमः पार्वती पतये हर 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 हर.